તારી ગયો ને પાછો કાકા એ કાકા શું છે કોક ને હુવા તો દે આમ પણ શું ધોળા દાડા તમે હુઓ હો શું જારે હોય તાર નકરો આમ ભોકા કૂટતો આવે ને હેડી આવે બોલ એ તો કાકા વાત જાવ તો મને 2000 રૂપિયા આલો હેડો ચમ શું કરવા 2000 રૂપિયા તારે મારે કપડા લેવા જવા ચમડી એટલે આ કપડા તો એમ કેટલા લાવે હમણાં તો મેં 2000 રૂપિયા 15 દી પેલા આલ્યા હતા તારે 3-4 જોડી ના લઈ લેવાય વાત કરે હે અલ્યા કાકા 3-4 જોડીની ક્યાં વાત કરો હો 2000 રૂપિયામાં તો એક જોડી હમી ના આવે એટલે આવે 500 ની હે ને 4 જોડી આઈલે વાત કરે હે તી હવે હું તમારી પાઘડી લેવા જાઉં ને પાઘડી આર્યા તોય 300 રૂપિયાની આવે તો પણ શું કરો એવી મોઘી લાવે ફાગડી વાત કરે હે સસ્તી લેવાય ને ઈ હે ને વાત મેલો પડતી મને 2000 રૂપિયા આલો એટલે મારે હે ને કપડા લાવવા હે હુએ મારી પાસે 2000 રૂપિયા કઈ છે એની વાત કરે હે ઘડીએ તને પૈસા મોબાઈલ જ કરું એટલે કાકા કમી ના આલું તેમ તમે મને પૈસા આલતા નહીં હું જાણ માંગુ તાણે વાપરી ના જાય ઘરમાં જોવે ની વાત કરે એ વાપરી નહીં જાય ઓલી મારે હે ને કાજી હે ને કાજી કાર મૂટી રહ્યા બધા પૈસા વાપરી ગયો એનું નામ લેશ નહીં બરાબર અને પૈસા લે ને તું કોમે જા કોમે જઈને હાલતો નહીં પૈસા તમે ને ઓલી કાર મૂટી માર કાચી બે જણા પૈસા વાપરી નાખો હુએ ઘરે બેઠા એટલે તારે લુકડો લેવો છે એમ ને હુએ એટલે મને હે ને પૈસા આજ ને આજ આલો હેડો હવે જો મારા પાસે પૈસા નહીં ભાઈ એક આઈડિયા કરું બરાબર કે ભાઈ આઈડિયા જો કાકા હવે આઈડિયા હોતી હશે ચમ તાણે હવે આની પેલા મેં આઈડિયા કરી હતી કેટલા પૈસા આપણે ભેગા થઈ ગયા હતા હે ભેગા વાત થઈ ગયા તો એ પૈસા વાત તો સાચી હા પણ તમે મને કેટલા રૂપિયા આલ્યા હતા જેમ આલ્યા હતા ને 500 રૂપિયા વાત કરે તારે 500 રૂપિયા જ આલ્યા હતા બોલો તમે એમાં બધી મહેનત મારી હતી ને તમે હે ને ખાલી 500 રૂપિયા મને આલે બીજા બધા પૈસા તમે રાખ્યા સારું એક કામ કર હવે પૈસા આઈડિયા માં આવી જાય ને એટલે અડધા તારે ને અડધા મારા તાર કાચી નહીં આવે બસ અડધા આલો ને તાણે તમારું કામ કરું સારું હેડો તાર ઓહો મોડું થઈ ગયું મોડું મારે ઘણું બધું હવે ચા જાવ હોય તો મોડું થયું હોય તમારે એટલે મારે જવું હોય મથુરભાઈ ને અહીંયા લગ્ન માં ઓહ તારે તો તમે લગ્ન માં ફર્યા રાખો લગ્ન માં જ હોય આપડા ગામમાં શું થાય ને તમને ખબર જ નહીં કશી શું થયું આપડા ગામમાં એવું વળી એટલે સંજયભાઈ ને એમની ડોશી ને થયો ઝઘડો થયો ઓય એમ વળી સી રીતના ઝઘડો થયો હવે સી રીતના છે એ તો મને ખબર નહીં પણ ખાવામાં વળી ડોશી ને બેન થયું આવું બનાવ્યું તેવું બનાવ્યું એવું થયું હશે તે ડોશી વળી જો સડી ને તે હળી ઘાટીને તપેલું છોડવા જઈ માથામાં તે ઓલા સંજયભાઈ હતા ને તે આમ વાત કરે ને ત્યાં આ તો અહીંથી ભાજી ગયો તો અમને આમ રહી ગયો છે ફ્રેક્ચર થઈ ગયું તો ભારે કરી છે ભારે જ કરી છે ને. અહીંયા બોલાવણામાં જવું પડશે ખબર કાઢવા તો જવું પડે બોલાવણામાં તો જવું પડશે બધે ભેરું ભેરા થી જઈ આવે એક દી તમે ચા જવાની વાત કરો પેલા ઓલા આપડે શ્યામાડે તો જો ગોમના માળા કેટલે ગામના ઓલા બાપડા મોતી ભાઈ એમને હું છું તમને નહીં ખબર ખબર નહીં અમને તો. બાપડા ને હમણાં જ ઓપરેશન કરાય નોખું નો મોતે ભટાયો છે અને તમે બીજે ભાટકવાની વાત કરો હું એમને હમણાં તો કઈ હતું નહીં હમણાં ઊંધી થાય નવરા હતા પૂરા ભાઈ હા બોલાવણા ઉપર બોલાવણું આવ્યો હવે તો શું કરવું ના જાવ તો પડશે હો વ્યવહાર તો સાચવવો પડે ને ઓએ તો હવે એક કામ કરો શું તો પેલા આપડે 2 જણા મોતીભાઈ ની જાતા હવે જાતા હવે એમાં શું હે હા તો અહીંયા બોલાવણું કરતા હોય ને પેલું આપડે ગામનું હે ને ના ના હાસી વાત હેડો હેડો સારું હેડો તો જાતા આવો હેડો કાકા બીજી વાત તો હાજી પણ ડોક્ટર ને હે ને થોડા ધોળા ચશ્મા આલવાની જરૂર હતી એટલે આ મોતિયાનું ઓપરેશન કરાવે એટલે બધાને કાર જ નહીં હાલતા વાત કરે ચશ્મા કાર જ હાલે ડોક્ટરો એમની અમને જો કાચી રે તમને દેખાય નહીં એટલે ચમ નહીં દેખાય વાત કરે જેમ કે મારા કાચી નું મોઢું કાળું અને ચશ્મા કાળા કલર બધું મેચિંગ થઈ જાય એટલે ઈ તો એવું હોય વાત કરે પણ દોત તો એને દેખા હે ને દોત ભાડીને બી જાય હુએ નહીં કશું થાય હુએ અને કાકા હે ને થોડું ધ્યાન રાખજો હુએ તમે એટલે કહું એ ભગવાન યાર થાકી હવે હે ને બધું કામ તારે કરવાનું તાર કાચી કરી હે કે જોજી
આ જો નાટીજી લાગે માર કાચું હો. ચમ શું તું જતી રહી ઘરે? તમારી હે ને ખરેખર તો લગી રે પરવા નહીં માર કાચી ને આ છે જેવી એટલે પણ એવું કદાચ એને પિયોર હે ને સમાચાર આયા છે ને એમ. ઈ જઈ હશે બાપડી. તમારી લગી રે પરવા નહીં એને ખબર હતી કે બધું કોમ ઘરનું એને કરવું પડશે એટલે એ છે ને નાટી ગયું હે ના ના એમાં એવું છે કદાચ એના પિયોર હે ને સમાચાર આયા હશે તો અચાનક જે હશે અને તું એક જ મારો સહારો છે. બધું હવે તારી માથે છે મારે બધું હો. કાકા એક નંબર ની કોમ ચોરી હવે બધું કોમ મારે નહીં કરવું પડે ના પણ ઈ તો તને પુણ્ય લાગશે ને. આવું પુણ્ય લાગશે એમ વળી ઓય, ના ના હારું થા. ભાઈ આવો આવો મહેમાન જગા સાહેબ. ભાઈ. આવો દેખાય આવો. બેહો, બેહો, બેહો. ભાઈ, આ નતું દેખાતું તારે તો ભાઈ આ ચશ્મા કઢાયા ઓપરેશન મોતિયાનું બેહો, કરે. જગા. બેહો, બેહો. એ તો અવાજ વાપર્યો હશે ને એટલે હે ને ખબર પડી ગઈ હશે ના ના હા તમે અચાનક આઈકન આવી ગયા આજ તો હા? એટલે અમે વાત વાપરી હતી કે તમારે ઓપરેશન કરાયું ઓ હતું. ભાઈ અમને એવું હતું આ ઓપરેશન તો ભાઈ નતું કરાવું પણ અચાનક કેવું થયું હે હા હું ભત્રીજો બે ખેતર કામ કરતા હતા ને અચાનક વાંચે હાવ અંધારા આબા માંડ્યા અને બધી કારું કારું દેખાવા માંડ્યું એટલે આ હે ને ભત્રીજો લઈ ગયો મને દવાખાને અને આ મોતિયાનું ઓપરેશન કરાવવું પડ્યું ના ના એ તો વાત સાચી. વાત સાચી તમારી. અચાનક આ તો નથી કુદરત આ બધું કરે એટલે શું કરવું કહો વાત એટલે સાચી હો. ભત્રીજા હમણાં થોડાક દિવસ છે ને તાર કાકા ચૂલે ના બેવા દેતો હોય ધુમાડો નડે પાછો હાજુ ના ના હાજુ હોય કે કપડા ધોવા કેમ તો મેલતો નહીં કુંડી પગ પગ લપસીને કુંડી પડે તો ના ના એ તો હું બધું કોમ કરી નાખીશ હોય. એમ તો સેવા તો હારી કરે ભત્રીજો બાપડો પાણી પાણી પા અને હું શું કહું હા કંઈક ચા પાણી નું કર આ મહેમાન ને હાવ એમને એમ બેઠા ના ના હાજુ ચા પાણી નું કેવું ચા પાણી નહીં કરવા આવે અમારે ના પાણી નહીં કરવા ભત્રીજા અમારે હવે ચા પાણી શું કરવા હોય ડાયરેક્ટ રોટલાનું કરો ને એના કરતા. રોટલાનું કોઈ નાખો. હારું કશું વાંધો નહીં તું તાર જા હારું કર હા તો રોટલા નું કરી નાખ હો? ચા સારું વઘારજે ને. તમે ભત્રીજો બનાવે તમારે ડોશી નહીં ઘરે હવે ઈ જઈ પિયર ભાઈ ઓ એના ભાઈ નો ફોન આવ્યો તો ને તે અચાનક જતી રહી છે હવે તમને કઈ નથી કીધા વગર એમ ને એમ જઈ ભાઈ હવે આવા ટોણે તો ડોશીને ઘરે રાખવી પડે ને આવા ટોણે ના કામ આવે ત્યારે કામ આવે ઈ હવે એમને એમ કે ભત્રીજો છે ને સેવા કરે હતી બચારા ગીને માં છોડીને ગયા બધું એમ એટલે ભત્રીજો ઘરનું કરે કે પછી શેતન નું કરે ના ના ઈ તો વાત સાચી બે ગાડીਆਂ કઈ લેવો પણ હવે શું કરવું કહો ડોશીને કઈ કહેવાય નહીં તમારા શું કીધે કઈ રહ્યા હવે આટલી ઉંમરે અત્યારે સુધી કઈ નહીં કીધું તો હવે શું કે છું હા તે અમે ઈ જ કહા કે અત્યાર સુધી નહીં કીધું એટલે હવે તમારા કીધે કઈ કહેવાય નહીં ના, ના, વાત સાચી. છૂટા તપેલા આવે. હા ઈ તો વાત છે ભાઈ આ બધી યા ખાશું સેવા જિંદગી પૂરી થવાય શું કે હવે રોટલા કેટલી ભત્રીજા હા કે હાલો હવે તને ખાવા આ મહેમાન ખબર કે જા અને તમારે હું તો પછી મોડા ખાઈ છો હમણાં હે ને પગ ને પગ ને એવું બાફી ના આલજે હોય અહીં તો થઈ ગયું હેડો તમે તમે હાલો, જાઓ, ખાઈ લો તમે એમાં કાકા પાણી ખાય ભત્રીજા મારું પણ એક નંબર બનાવ્યું તું. તું મગનું શાક ને બાજરા રોટલા ને એમ બનાવ્યા હતા હો, પણ તે જબર મેઠું બન્યું તું હો. તારે પછી હવે આદત પડી ગઈ મને એમ ના તારા અમે તારા હાથનું છે ને ખાવાનું બહુ મેઠું થાય છે એટલે મેમને નામ ધરીને તો ખવાર્યું હે ને કાકા તારીને તો ખરે દીધું હવે હાથ ગેણું કેવું કરે જોઈએ જગા ભાઈ હા હવે ખવડે તો દીધું આપણો વ્યવહાર કરી નાખો બધો વ્યવહાર ને હો. વ્યવહાર કરી નાખો. કેટલો કરશો? કરી નાખો ને આપડે બે ના થઈને 200 રૂપિયા કરી નાખો ને એટલે આ શું પૂરા ભાઈ તમે વાત કરો છો? ચમ તાર 200 રૂપિયા યાર કરાતું હશે હાથ ગણું ચમ તારે તમને ખબર નહીં આ કાકુ ભત્રીજો જો રાવણામાં આવે અહીંયા બધું મફત નો કહુંબો ને બહુંબો પીવા આવે ને બીડીયું લઈને જતા તારે નહીં ખબર? ઓ ખીચામ નાખી દીજે કા હા તો ઈ તો તમે તમારી રીતે કરી નાખો ને એ સમજી લેવું આપણે બે એવું એમ ને? હોવે ના ના હારું. હવે યા ભલા માણસ શું કરો તમે ખીચામાં જ નાખશો જ નહીં તમે ખાલી અમારી ખબર લીધી ને એટલું ઘણોય ના ના ના, ના, વ્યવહાર કરવો પડે અમારે. ના ના ભાઈ મન મોટું હે એટલે ચાલે ના ના વ્યવહાર હાથ કરવો ગણું તો પડે કરવો અમે હે પડે ને અમારે ખબર તો. કાઢવા એટલે હા આટલા બધા શું કરવા હે તમે શાંતિ જાડો શાંતિ રાખો ને તમે. હવે ના હાલો તો ચાલ છે આ આટલા બધા પણ શું કરે હે? ના ના તમે શાંતિ રાખો. લો તાર ઘણા બધા નહીં કરતો હું. અને આટલા બધા ઓય ઓય ઓય.
હારું ભાઈ ના લેવાય તો ચાલો ત્યાં ના ના રાખો ને હવે ઓએ હેડો હવે જગા ભાઈ આપણે જા હવે હારું હેડો કોની દે હવે જઈએ ને હવે અમારે એ ઓલી રિક્ષા જવું નકે જતી રહી રિક્ષા હેડો હેડો આ રિક્ષા વાળા ભાઈ ઉભા રાખજો તારી આ ચાહીને આ છે લુકવાડું તેમે આ 10 રૂપિયા આલીને જ્યાં લો આ તમારો આવો આઈડિયા વાળી હાવ લુખવાડ આવી હતી બે જણ્યું જા, એવું કઈ ના હોય તાણે આમ કાઢીને આટલો મોટો ડટ્ટો પહોંચો ની ગાડ ગાડ કરશે હું અમને 3 થી 4 હજાર રૂપિયા તો હાલશે પણ આ તો 10 રૂપિયા કાઢીને મેલ્યા નાના પણ 100 રૂપિયા ના ખાઈ ગયા અને 10 રૂપિયા આલી ગયા લો ના હોય તાર શું આવો તમારો આઈડિયા પાવો તો આવું મારે તો મૂડ બગાડ નાખ્યું તું થાને ભાઈ આંખ ને ભાઈ થઈ જા બધું હારા આવો મોતીભાઈ તમને શું થયું ભાઈ જા ભાઈ બેહો, બેહો, આ બેહો. મોતિયાનું ઓપરેશન કરાયું છે બેહો, જાણ. અલ્યા મને ખાલી વાત સાંભળીને આડે ધર આવ્યો હું ક્ષેત્ર બેટા બહુ ટપતો આવ્યો હું એવું બધું હા ના ના પણ ગફુરભાઈ મોણા બહુ રેડી મોણા હો અલ્યા મેં ખાલી વાત સાંભળી મને તો વાત આ બધું કેમ થઈ ગયું છે ઘણી વાર મેં શું તમને ખબર છે હા. મૂળ મારા કાકા હે ને ખેતરમાં કોમ કરતા હતા. ક્ષેત્રમાં કહું હે હું તે મારા કાકા અશુમાની હે ને મોસમ હે ને કાળી પટ્ટી આવી ગઈ ગાડી વટી ગઈ ઓહો તો એટલે જ દેખાતું બંધ થઈ ગયું એટલે જ બંધ થઈ ગયું અલ્યા દવા ખાઈ લઈ જવાય દવાખાને લઈ જાય પછી તો મોતી આયા પેલા ભાઈ આ ઉતરાયા દાણ ઉતરાયા એવું 20-25 નો ખર્ચ કરેલો હા. ભત્રીજે તાર અલ્યા પણ આ ચશ્મા મોતે લાગતા નહીં મને હે પણ આ ડોક્ટરે આવા હાલ્યા છે અલ્યા આ ચાઈ ડોક્ટર નહીં ને ના ના દેખાય એમ તો મને એટલે દેખાય તો છે ને તમને ના ના એમ તો દેખાય હે ચશ્મા એમ તો હારા આલ્યા હે અને ખોટું 25,000 નું ખર્ચ કર્યું હે 25,000 નાખા તાણ અલ્યા 25,000 નું ખર્ચ કરાય એના કરતા બકરાની આગ નાખી દીધી ને તો તમે દેખાય થાવ પણ કપૂરભાઈ હા. આ બકરાની વાંસું નાખવામાં શું થતું હતું કે આ વાંસ તો નખાઈ જ દો પણ છોકરા બચારા આમ જોવું તો બીએ ને પછી આમ. એ ચશ્મા પહેરી લેવાના હા, એ પણ કાયમ તો ચશ્મા ના હોય ને શું કહ્યું? ફોન કરવો હવે હાલો હા હા મેં મનાય એમ ને તેલો ડબ્બો થઈ ગયો એ હાર્ડવેર હું લેતા હું અને અટાણું અરે હાર્ડવેર અટાણું ને તેલો ડબ્બો હું લેતા હું એ હારું હારું એક તો પૈસા પૈસા હે નહીં ના તેલો ડબ્બો ચાહી લઈ જાઉં શું ઘરે એને ફોન આવ્યો તો ઘરે ફોન આવ્યો હે ને કે મહેમાન આયા હે હા, અને તમે અટાણું લેતા એવું એમ ઓએ તો રોટલા ખાવા નહીં રહ્યો અહીં? અલ્યા રોટલા ખાવા હું રહીશ ને તો ઓલા રોટલા ખાધા કરી જતા રે એટલે અમારે મહેમાન એટલે ખવડાવતો પડે ને ના ના બરાબર મહેમાનને હાચવવા પડે એટલે મોતીભાઈ હું તમને શું કહ્યું તમને ખબર છે હા શું કેતા હતા મારે ને 1000 રૂપિયા જોતા તમે હાલશો સીતા 1,000 રૂપિયા ઓય ઓહ ત્રીજા 1,000 રૂપિયા લેવા હાલ જા હું કાકા હમણાં જ આલું જા લેતા એટલે તમે ક્ષેત્રમાં બારોબાર આયા છો નહીં બારોબાર આવ્યો ઘરે જ્યો જ નહીં એવું હતું ને? જેવી વાત સાંભળીને એવું બધું કામ મેળતા તમારી પાસે આવ્યો ના ના વાત સાચી ચમ કે તમારો જીવ બહુ બરે ને એટલે અહીંયા પણ હે ને પૈસા ભૂલી ગયો ખરી એવું એમ ને? ઓવે ના ના કશી વાંધો નહીં હાલે નથી તો લેતા જાઓ અરે તમને કાલ પા એવું નહીં તમે તો જ્યારે હોય ત્યારે પાછા આવજો ને નો સારું લે તમ શોખે ને ચીકના એટલે છૂટી ના ના વાત ઘડીકમાં હાથમાં ના આવે સાચી વાત સારું તો હું જવું હવે એમ કરું ઓય હે? ઓય અને ઉભાડું કર ના કઈ આલુ નહીં હવે સાલ છે અમારે તમે તાર જાઓ ને ઈ તો- એટલે ભલા મને એવું નહીં હે હું બીડીયું કાઢો વિડીયો વાઈ નાખી તમારે વાંચે ને તમારો અડે ને એવું હાલો પાણી તમારે પીવી એટલે હાલ તમારે તો ધુમાડો લાગે પાઉં સારું હવે હે ને હા. એટલે છોકરા તાર કાકા ને હાચવજી અરે જબ્બર હાજર ઓય. અને એને બાપેલા સના ખવડાવજે અરે હમણાં છે ના ખવડાવ હારું મોટી ભાઈ આવજો એમ તો હું ખબર કાઢતો રહીશ મેં મને ને પછી તમે તો નિરાશ ના નહીં તો હવે અમે થઈ જાય એવું સારું હો બટ આવજો હવે હા. હા એ, આ શું કરે તું લે? ચશ્મા બસમાં નાટક મેલો તમે નાટક મેલો તો અલ્યા પણ જમ શું કરે તું આ માં તો 500 રૂપિયા હટા ના બગડ્યા તાને પછી અલ્યા, ખબર પડે કે નહીં આવી આઈડિયા ચઈ લાવતી હશે એક તો પણ હવે આરે આયા જ લુખવાનું એવા તો શું કરું કેજી આ પેલા આઈ રહી 10 રૂપિયા આલીને ગયા ને બીજા આયા 1000 રૂપિયા લઈ ગયા લો તાને હવે તો 1500 ની માર તો ખોટ જઈ હવે અમે નવી આઈડિયા કે કરતા નહીં ને કે ભૂખ ભેગા થાઉં હું એ ચોકલેટ જ ખાવા થાય ને તો કઈ કે તું ભૂખ ખાવા જાય આ ચશ્મા બસમાં નાઈ તો હેડો હવે ખાઈ લો સારું હેડ હવે ઈ તો બહેનું ખાઈને ગયા અને મને હે ને 1500 રૂપિયા 2 દાડા માલ દેજો હું હવે ઓલા પાછા હાલે તાર હાલશે વાત કરે એક વાર આઈ દે સક્સેસ ના થાય બીજી વાર તો થાય ને હા